અહીંયા બી એક સિંહ બેઠો છે, અહીંયા બે છે, અહીંયા બી એક છે, તમે જોઈ શકો છો. અહીંયા લાઈનમાં દીપડા બેઠા છે, 1 2 3 4 5 6 7 8 9, તમે જોઈ શકો છો. હેલો ગાઈઝ, હાઉ આર યુ? કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો, તાજામાં જ હશો ને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી આ વ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ, આજનો વ્લોગ તમને થંબનેલ અને ટાઇટલ જોઈને તો ખબર પડી જ ગઈ છે. હવે બધા લોકો જવાના છીએ નેશનલ દેવળિયા પાર્ક. તો આજના વ્લોગમાં બહુ મજા આવવાની છે, લાસ્ટ સુધી કન્ટિન્યુ રહેજો. આફ્ટર વેરી લોંગ ટાઈમ પછી આપણે આ વ્લોગ બનાવ્યો છે, તો આપણે મસ્ત બનાવશું. અને સડનલી બધા મહેમાન આવ્યા હતા અને સડનલી પ્લાન થઈ ગયો છે, તો આ જ ગાડી લઈને અમે લોકો જઈ રહ્યા છીએ સાસણથી દેવળિયા અને નેશનલ પાર્કમાં ફૂલ મોજ કરવાની છે. તો ચાલો મારી સાથે, લેટ્સ ગો. તો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ સાસણ સિંહ દર્શન, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો બેવા માટેની પણ અરેન્જમેન્ટ છે. જો તમારે ઓલી ગાડીમાં જવાનું હોય, એમાં વેઇટિંગ ચાલુ હોય, તો અહીંયા બેવા માટે બહુ મસ્ત નેચરલ વાતાવરણની અંદર તમે ફીલ કરી શકો એવું મસ્ત સાસણની અંદર ગાર્ડન બનાવ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો મસ્ત સિંહની આ સામે જે છે એ ટિકિટ બારી છે, અહીંથી તમારે ટિકિટ લેવી પડે છે. અને તમે ઓનલાઈન જે સાસણની વેબસાઇટ છે એની અંદરથી પણ જો આ જીપ્સીમાં જવા માટે બુકિંગ કરી શકો છો. અને પછી અહીંયા તમે વેઇટિંગમાં બેસી શકો છો. જો તમને એડવેન્ચર કરવું હોય અને તમારે ખુલ્લી જીપ્સીમાં જવું હોય તો તમારે આવી જીપ્સી બુક કરાવવાની. અને કદાચ તમે ફેમિલી સાથે હોય ને નાના છોકરા હોય અને પડી જવાની બીક હોય તો તમે આવી જે જારીવાળી જીપ્સી છે આખી, એવી પણ તમે બુક કરાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી જીપ્સી છે, અહીંયા કેટલા બધા માણસો વેઇટિંગમાં ઊભા છે. આ જીપ્સીમાં જવું હોય તો એની માટે ટિકિટ તમારે અહીંથી લેવાની હોય છે અને એનું ઓનલાઈન બુકિંગ હોય છે. અને જો દેવળિયા પાર્ક જવું હોય, દેવળિયા સફારી, તો એની ટિકિટ વિન્ડો અહીંયા છે અને અહીંથી તમને બધી ડિટેલ ને ટિકિટ મળી જશે. ગાઈઝ, જો તમે સાસણ પહેલી વાર આવ્યા હોય, સિંહ કાંઈ યાદીના પેટે કાંઈ લઈ જવા માંગતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત સિંહના ચિત્ર દોરેલા જે ટી શર્ટ છે, દીપડાના દોરેલા ટાઈપના જે ટી શર્ટ છે, શર્ટ છે, એ તમે યાદી માટે લઈ જઈ શકો છો. અને અહીંયા બહુ મસ્ત શોપ આપેલી છે, આપણે એ જોઈએ શોપ. તમે જોઈ શકો છો અહીંયા દિલ્હીથી. આ પહેલી બાર આવ્યો? હા ભૈયા, પહેલી બાર આવ્યો? अच्छा, तो कैसा रहेगा एक्सपीरियंस, आप बोलना, आके बताओ, कोई बात नहीं. अभी आप जा रहे हो, बेस्ट ऑफ लक, एन्जॉय. તો તમે જોઈ શકો છો અહીંયા દિલ્હીથી, રાજસ્થાનથી, પંજાબથી, ન જાણે આખા ઇન્ડિયામાંથી જેટલા પણ સિંહ દર્શન જોવા માટે આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા ટુરિઝમનું ક્રેઝ બહુ વધારે છે સાસણની અંદર. અને સ્પેશિયલી ખાસ જંગલનો રાજા એટલે કે સિંહ જોવા માટે જ સાસણ વધુ લોકો આવતા હોય છે, દૂર દૂરથી, વિદેશથી. અત્યારે આપણાને કોઈ વિદેશી નથી મળ્યું, આઈ થિંક આગળ જતાં આપણાને ક્યાંક મળશે તો આપણે એનું પણ એકાદો ટુકડો એટલે કે કટકો લેશું. પણ અત્યારે હું જાતો હતો કે જો આ શોપની અંદર કે જ્યાં મસ્ત મજાના રંગબેરંગી સિંહના, દીપડાના, ચિત્તાના એવા મસ્ત મસ્ત કોસ્ટ્યુમ મળે છે. તો હું તમને બતાવું એક એક કોસ્ટ્યુમ. લેટ્સ સી. જો તમારે ટી શર્ટ કે એ કંઈ ના લેવું હોય અને મસ્ત કેપ લેવી હોય તો તમે અહીંથી કેપ પણ લઈ શકો છો. અહીંયા એની પ્રાઇસ પણ લખી છે, તમે જોઈ શકો છો, ઓનલી 100 રૂપીઝ. તો ઇફ યુ અફોર્ડ ધેન ટેક ઇટ. રાઉન્ડ કેપ પણ છે, તમે જોઈ શકો છો.
તો ગાઈઝ જેમ મેં તમને કીધું એમ કે અમારી આ મહેમાન આવ્યા હતા એટલે આપણે ઇન્સ્ટન્ટ પ્લાન બન્યો હતો સાસણ સફારી પાર્કમાં જવા માટે, પણ અહીંયા મહિના દિવસ અગાઉ છે ને તમારે જીપ્સી બુક કરાવવી પડે છે, જે આપણે હતી નહીં. તો અત્યારે આપણે જઈએ છીએ દેવળિયા, અને દેવળિયા બસની અંદર છે ને આખું દેવળિયા સફરની મોજ લેશું. તો અત્યારે અમે ડાયરેક્ટ જો અમારી આ કારમાં જઈએ છીએ દેવળિયા. તો ચાલો જઈએ, લેટ્સ ગો. તો ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ આપણે સાસણથી દેવળિયા ઇન્ટરનેશનલ ઝૂ પાર્ક. તો તમને જેમ મેં કીધું એમ કે માર તો જીપ્સી આપણે બુક કરાવવી પડે એમ હતી, જે મહિનાથી અગાઉ કરવી પડે એમ હતી. અહીંયા આપણે બસમાં જઈશું, સિંહ દર્શન કરશું. જોઈએ તો અમારી સાથે રહેજો. ચાલો લેટ્સ ગો. તો ગાઈ અહીંયા ટિકિટ લેવાની રહી છે, તમે જોઈ શકો છો. સોમથી બુધ સુધી 150 રૂપિયા હોય છે, અને જો શનિ રવિ આવશો તો બસની ટિકિટ 190 રૂપિયા લેવામાં આવે છે. આ દેવળિયા સફારી પાર્ક બસમાં જવાની ટિકિટ બારી છે. આપણે હમણાં ટિકિટ લઈ લઈ. અહીંયા દેવળિયા પાર્કમાં એક આ બહુ મસ્ત વસ્તુ બનાવી છે. પાર્કની અંદર તમે જોઈ શકો છો વોચ ટાવર છે. વોચ ટાવરની અંદર દેવળિયા પાર્કનું જે આખું નેશનલ પાર્ક છે ને એ આપણાને ઉપરથી એનો વ્યૂ દેખાય. તો હું તમારો ટાઈમ બગાડ્યા વિના ઉપરથી તમને આખો દેવળિયા નેશનલ પાર્કનો વ્યૂ બતાવું. લેટ્સ સી. અત્યારે આપણે ફાઇનલી વોચ ટાવર ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા ઠંડો પવન આવી રહ્યો છે. થોડો હાંફી ગયો છું, કારણ કે આટલા પગથિયા એટલે મિનિમમ 12-15 માળ જેટલું આપણે ચડ્યા છીએ. અને અહીંથી તમે જોઈ શકો છો દેવળિયા પાર્ક જે નેશનલ પાર્ક છે એનો વ્યૂ બહુ મસ્ત જબરજસ્ત આવે છે. અહીંયા આમ જોઈ શકાય કે આપણાને ક્યાંય છૂટો સિંહ જોવા મળતો હોય તો જોઈ લેવાનું, બાકી આપણે બસમાં જઈને તો જોવાનું જ છે. આ તો અહીંયા આપણે જોઈએ છીએ, મળે તો આપણા નસીબ, બાકી બસમાં તો મળશે. દેખતે. તો ગાઈઝ જે આ સિમેન્ટનો રોડ દેખાય છે એ અંદર આપણાને બસમાં લઈ જવાવાળો રોડ છે. આખું રૂટ આમ ફેરવે પછી આપણાને નવો જાનવર દેખાડે. હવે જોઈએ આપણાને આજે શું દેખાડે છે. બાકી અત્યારે તો અમે અહીંથી વ્યૂ માણી રહ્યા છીએ મસ્ત. ગાઈઝ દેવળિયાની અંદર પણ મસ્ત ગાર્ડન છે, તમે જોઈ શકો છો. ફૂલ હરિયાળી છે, તમે જોઈ શકો છો. એકદમ નેચરલ વાતાવરણ છે, મસ્ત વ્યૂ આવે છે. તમે મારા વ્લોગ દ્વારા નિહાળી શકો છો. અહીંયા નાની કેન્ટીંગો આવેલી હોય છે. જો અહીંયાથી તમે કોઈ બી વસ્તુ, કોલ્ડ ડ્રિંક છે કે અત્યારે ઉનાળો છે એટલે કાંઈ બી વસ્તુ તમે લઈ શકો છો મસ્ત વ્યાજબી ભાવે. અને અહીંયા ફૂડ કોર્નર છે. અહીંયા તમે કોઈ પણ વસ્તુ જો તમને ભૂખ લાગે તો નાસ્તો કરી શકો છો. પણ ગાઈઝ અત્યારે આપણાને કાંઈ પણ વસ્તુની ભૂખ લાગી નથી. અત્યારે આપણી અંદર એક જ ભૂખ છે, સિંહ જોવાની. તો એ પૂરી કરશે દેવળિયાની બસ સફરમાં. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈએ ડાયરેક્ટ દેવળિયા બસ સફરમાં. તો ચાલો મારી સાથે, લેટ્સ ગો. તો ગાઈઝ આ એ બસ છે જેની અંદર આપણે સિંહ જોવા જવાનું છે. અત્યારે જો અહીંયા દોરેલો છે સિંહ, પણ આપણે રિયલમાં જંગલની અંદર જઈને જોશું દેવળિયા પાર્કમાં. તો આ બધી બસ છે, અને આપણી જે બસ છે એના નંબર છે 1440. તો આપણે ગોતીએ છીએ. તો ફાઇનલી આપણી બસ મળી ગઈ 1440 નંબરની. આપણે આ બસમાં જવાનું છે. તમે જોઈ શકો છો સૌથી પહેલાં અમને હરણ દેખાઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો હરણ. તમે જોઈ શકો છો સિંહ સૂતો છે, એની પાછળ સિંહણ છે. સિંહ ને સિંહણ તો ગાઈઝ આ તમે જોઈ શકો છો.
આમથી જો કાસ્તી હા જો હેતુ છે બાર જોવો છે તું એ સેમ જોવાનું મસ્ત તડકામાં આરામ કરે છે. એક પેલો આખો બેઠો તડકો જ છે આમ જોવો તો. પથ્થરિયા કન્યા જો ચચી હેલો અહીંયા બી એક સિંહ બેઠો છે. અહીંયા બે છે. અહીંયા બી એક છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ જોઈ શકો છો જંગલી હરણ 1 2 3 બેઠા છે. મસ્ત ટાઢા છાંય ધોમ તડકાના. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો દીપડો સૂતો છે ધોમ તડકાનો. મારી આંગળીની બરોબર તમે જોઈ શકો છો. એક આરે 5 6 છે જો અહીંયા. 7 છે 7 વધારે હે આગળ બે હે અહીંયા લાઈનમાં દીપડા બેઠા છે 1 2 3 4 5 6 7 8 9. તમે જોઈ શકો છો દીપડા દેવળિયા પાર્કની અંદર. મસ્ત અહીંયા દીપડો બેઠો છે. અહીંયા દીપડો તમે જોઈ શકો ગાઈસ. તમે અહીંયા દીપડો જોઈ શકો છો મસ્ત. એક જો અહીંયા બેઠો છે. મને ઉતારવા જ નથી આને પોતે જાય હું એને તો ગાઈઝ આ હતી અમારી દેવળિયા પાર્કની અંદર બસની સફર, જેની અંદર મેં તમને સિંહ બતાવ્યા, વાઘ બતાવ્યા, ચિત્તા બતાવ્યા, તમે બધી વસ્તુ જોયું, જંગલી હરણ જોયા, બધી જ વસ્તુ જોયું અને બહુ મજા આવી આ બસની અંદર સફર કરવાની. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરજો. અને હા, સાસણ ગીરની અંદર જો તમે દેવળિયા નેશનલ પાર્કની વિઝિટ અત્યાર સુધી ન કરી હોય તો એકવાર અચૂક આ દેવળિયા પાર્કની વિઝિટ કરજો. બહુ મજા આવશે, મજેદાર, ફૂલ આનંદ આવશે, આનંદની મોજ આવશે. ને મેં તમને આખી ઇન્ફોર્મેશન આપી સાસણ વિશે. અને આની પહેલાં પણ અમે સાસણનો વ્લોગ બનાવ્યો હતો, એ અમે સફારી પાર્કમાં આખો પૂરો કર્યો હતો. આજે અમે બસની વિઝિટ લીધી છે. બસની વિઝિટમાં પણ ખૂબ મજા આવી, બહુ મોજ આવી ગઈ. હવે આપણી બસે વહી ગઈ છે એટલે હવે આપણે અહીંથી આમ ભયા જાય. હવે જોઈએ છીએ આગળ શું પ્લાન થાય છે. જે પ્લાન થશે એ હું તમને વ્લોગમાં બતાવીશ ને જો કદાચ પ્લાન નહીં થાય તો વ્લોગને અહીંયા જ તમે એન્ડ સમજજો. તો ચાલો જોઈએ, લેટ્સ સી.